નમસ્તે મિત્રો. આજે આપણી હોસ્પિટલ પર એક 12 વર્ષના એક સ્ટુડન્ટ છે જેનું નામ તેજસ છે, જેની લાંબા સમયથી ખેંચની સારવાર ચાલુ હતી. આપણા સમાજમાં મોટાભાગના લોકોને ખેંચની સારવાર ક્યાં થાય છે, ખેંચની સારવાર શું હોય છે અને ખેંચ શું હોય છે અને કેટલા પ્રકારની હોય છે તેના વિશે જાણકારી હોતી નથી. આ જાણકારીના અભાવના કારણે ક્યારેક બહુ મોટું જોખમ ઊભું થાય છે. તેમજ ઘણી વખત એવું પણ થતું હોય છે કે જાણકારી હોય પણ કયા ડૉક્ટર પાસે જવું અને આની સારવાર કઈ રીતે કરવી અને કેટલા સમય માટે કરવી, તેમજ શું ધ્યાન રાખવું, જે બાબતમાં પણ માહિતી નથી હોતી. જેના કારણે ક્યારેક એવું થતું હોય છે કે આ બીમારી વધતી જતી હોય છે અને જોખમ પણ વધતા જતા હોય છે. આવા જ એક આપણી સાથે જે છે તેજસ કહીને એક છોકરા છે, એમને સન છે અને એમના ફાધર આવેલા છે. હવે આપણે એમને થોડું પૂછીશું કે એમને આ બીમારી વિશેની જાણકારી હતી કે નહીં અને એમને આ બીમારીના કારણે એમને શું સફર કરવું પડ્યું હતું અને એ કેટલા હેરાન થયા અને એમને શું પરિણામ મળ્યું, જેના વિશે આપણે આજે જોઈશું. અને આ વિડીયો ફક્ત ને ફક્ત જનજાગૃતિ માટે આપણે બનાવી રહ્યા છે. આપણા સમાજમાં ઘણા લોકોને આ બાબતની જાગૃતિની જે માટે, જેના માટે મેં એમના ફાધરની, રમેશભાઈની મેં પરમિશન લીધી છે, જેમાં એમને કોઈ વાંધો નથી કે આ વિડીયો ફેસબુક પર કે યુટ્યુબ પર કે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે જનજાગૃતિ માટે, તો એમને કોઈ વાંધો નથી. કેમ કે એમને ઘણી જગ્યાએ આ વસ્તુની સારવાર માટે રખડ્યા હતા, ફર્યા હતા, ઘણી વખત ભૂવા ગળવા પણ કરાવ્યા હતા. આપણા સમાજમાં જે કહીએ છીએ કે છેલ્લે માણસ કંટાળીને અંધશ્રદ્ધામાં પણ જતા રહેતા હોય છે, તો બધું કરાવ્યું હતું. પણ આજે એમના બાળકની કન્ડિશન સારી છે. રમેશભાઈ, કેમ છો? મજામાં? આ વિડીયો આપણે જનજાગૃતિ માટે ઉતારી રહ્યા છે. તમને કોઈ એમાં તો વાંધો નથી ને? સોશિયલ મીડિયામાં આપણે જનજાગૃતિ માટે મૂકીશું. હવે તમારા બાળકને તેજસના કેટલા સમયથી બીમારી હતી એના વિશે મને જાણ કરો થોડી. સાહેબ, આની બીમારી 7 મહિનાની છે ને ત્યારની થઈ. તો પહેલાં લુણાવાડામાં બતાવ્યું, પછી મોડાસામાં બતાવ્યું, મોડાસામાં 4-5 જગ્યાએ બતાવી, પછી અમદાવાદ ઝાયડસમાં બી બતાવી. ત્યાં બી 2 વર્ષ દવા ચાલુ રાખી, પણ ત્યાં તકલીફ તો ચાલુ જ રહે. ચાલુ એટલે કે માનો કે દવા ચાલુ હોય પણ ખેંચ આવ્યા કરે. આવે જ કરતી હતી. તમને આ ખેંચ વિશેની માહિતી શું ખ્યાલ હતો કે માન લો કે આ બીમારી શું છે, કેમ થઈ અને એમાં શું ધ્યાન રાખવું જોઈએ દવા સિવાય, એ તમને કોઈ માહિતી હતી ખરી ત્યારે? ના. ઓકે. તમે મારી પાસે આ ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલમાં આવ્યા ત્યારે મને ખ્યાલ છે તમારી કંઈક 22 થી 26 જેટલી દિવસની ગોળીઓ ચાલતી હતી. હા, હવે એ ટાઈમે તમને ખબર હતું કે આ દવાઓ ચાલુ છે તો પણ ખેંચ આવે છે, તો એના કારણો પણ હોઈ શકે, જેમ કે ઉજાગરો છે, ઉપવાસ છે, અમુક પરેજી ધ્યાન રાખવાની હોય, જેમ કે ગરમીમાં ના જવું, શરદી ખાંસી થાય, એ બાબતમાં તમને કંઈ ખ્યાલ હતો ખરો ત્યારે? એ ખ્યાલ ના હતો. આજની તારીખમાં દવા ચાલુ કર્યા પછી અને આ બીમારી વિશે સમજ તમને જે અમે આપી હતી એ મળ્યા પછી તમે જે ધ્યાન રાખ્યું એનાથી કેટલો સુધારો છે? એનાથી અમને સાહેબ બહુ સુધારો થયો અને આ તકલીફમાં બી ઘણો ફેર પડી ગયો. એટલે ખેંચ કંટ્રોલમાં આવી કે ખેંચ હમણાં બંધ છે? હવે તો ખેંચ આવતી જ નથી. આપણે પહેલા કરતાં તો દવા પણ ઘણી ઓછી છે, પણ તો બી હવે ખેંચ નથી આવતી અથવા બહુ ઓછી આવે છે. ઓછી આવે. ઓકે. આ ખેંચની તકલીફના કારણે તમે આર્થિક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે હેરાન થયા હતા? હા, બહુ સાહેબ, ઘણો હેરાન થયો. મને એવું લાગે છે કે તમારી આ દવાઓમાં તો ઘણો બધો ખર્ચો થતો હશે ત્યારે. બહુ ખર્ચો થતો સાહેબ. આ ખર્ચો હું મારાથી ના થઈ શકે, પણ મને અહીંયા આપનું લુણાવાડામાં ગ્રુપવાળાએ સાહેબ છે એમણે મદદ આપી કરીને એમને જ આ કરાવી છે અત્યારે. ઓકે. જે આપણે માની લો કે અહીંયા એવી સંસ્થા પેલા બિંગ હ્યુમનવાળા ગ્રુપવાળા સર્કલ છે અને પેલા બિલ્ડર છે આપણે દેવ બિલ્ડરવાળા, એ તમને ક્યારેક આ બધામાં તમને મદદ કરે છે સારી રીતે. એમને એ જ કરે છે. એ ઘણું સારું કામ કરે છે. અને તમારા દીકરાને જ્યારે આવી તકલીફ થતી ત્યારે તમને એ બાબતમાં ડર રહેતું, દુઃખ રહેતું કે લાચારી અનુભવતી જ્યારે ખેંચ આવતી ત્યારે? એવું તો બહુ બીજું થઈ જતું સાહેબ. હું આપઘાત કરી જાઉં, મરી જાઉં એવું થઈ જતું. એટલું બધું દુઃખ અને લાચારી અનુભવાતી. હા. તો આ બાબતમાં તમે રિપોર્ટો પણ ઘણા કરાવ્યા હતા અને દવાઓ પણ કરાવી હતી, પણ આ બાબતને વિશે તમને જાણકારી શું હતી કે માન લો કે આની ખેંચની બીમારી કહેવાય એવું તમને ખબર હતી ખરી? અમને એવી સાહેબ હતી જ નહીં. અમે તમારે ઉર્મીમાં દવા ચાલુ કરી ત્યારથી જ અમને બધો અનુભવ થયો ને આ એનાથી જ અહીંયા દવા કરાયા પછી જ આને આરામ થયો અને ફેર પડ્યો. હા, એટલે જે તમારી અમદાવાદની એમાં દવા ચાલતી હતી એ જ દવાઓમાં મેં થોડો ફેરફાર કરી આપ્યો છે અને ઓછી પણ કરી આપી છે. પણ એ કેમ ખેંચ આવતી હતી એના કારણો મેં તમને કીધા કે આ કારણોથી ખેંચ આવે છે. જેમ કે બપોરે ગરમીમાં સ્કૂલમાં રમતો હોય કે બહાર રમવા જાય
ક્યારેક ખેંચ આવી જતી, ક્યારેક મોબાઈલ કે ટીવી દેખતા હોય, ઉજાગરા કરતા હોય કે તાવ આવી જાય ત્યારે ખેંચ આવી જાય. તમે એ બાબતમાં બહુ સારું ધ્યાન હવે રાખ્યું છે, એટલે ખેંચ કંટ્રોલમાં આવવા લાગી છે. દવાઓ આપણે બહુ મેજર ચેન્જ નથી કર્યો, પણ દવાઓને આપણે એડજસ્ટ કરી આપી હતી, બરાબર. અને બીજું કે દવાઓ સમય સાથે એની એવરી 15 દિવસ મહિને જે એને માફક હતી એવી આપણે મેનેજ કરીને આપી છે. કેમ કે આમાં શું છે, ખેંચની બીમારીમાં એમને કોઈ પણ વ્યક્તિની જેની ખેંચની બીમારી હોય એની દવા કઈ માફક આવે છે, એની આડઅસર આવે છે કે નહીં, એ જોવું બહુ જરૂરી છે. બીજું કે ખેંચ આવવાના કારણો હોય સ્પેસિફિક ત્યારે, એ કારણોને પણ દૂર કરવા પડે. આજે તમે તમારા દીકરાની સારવારથી તમે ખુશ છો, સેટિસ્ફાઈ છો? ખુશ સાહેબ. હવે ચિંતા થોડી ઓછી છે. બેટા તેજસ, બેટા તને હવે કેવું છે? પહેલા જે તકલીફ પડતી હતી, પડી જતો હતો ને બધામાં, હવે કેવું છે? હવે તકલીફ એવી થાય છે જેમ કે ચક્કર આવું કે માથું દુખે એવું થાય છે બેટા? હવે હા, હવે રમવાનું અને સ્કૂલમાં જવાનું થાય છે બેટા બરાબર? હવે કોઈ એટલી બધી તકલીફ નથી રહેતી ને? ઠીક છે. મિત્રો, આપણે જે વાત કરી છે એ કોઈ પણ કોમન નાગરિકની છે, જરૂરી નથી કે આ એક જ વ્યક્તિ છે. આપણા સમાજમાં ઘણી વખત આ બીમારી વિશેની જાણકારીનો અભાવ, બીજું કે સાચી માહિતીનો અભાવ, અને ત્રીજું કે કયા ડૉક્ટરને બતાવવું જેનો અભાવ. જનરલી ખેંચની બીમારી એ મગજની બીમારી કહેવામાં આવે છે, જેની સારવાર ન્યુરોફિઝિશિયન, ન્યુરોસાયકાટિસ્ટ પણ કરતા હોય છે. ન્યુરોફિઝિશિયનનો પણ રોલ બહુ મહત્ત્વનો છે, જે મેઇન રોલ આપણે કહી શકાય. તો ખેંચ આવતી હોય છે એ ફક્ત ડુંગળી સૂંઘાડવાથી કે જૂતા સૂંઘાડવાથી કે આપણે એવું કહીએ કે સાદા પાણી કે બોટલ ચડાવી દેવાથી મટી નથી જતું. એના માટે ચોક્કસ 3 થી 4 વર્ષનો કોર્સ આવે છે. એ કોર્સ કરવો પડતો હોય છે અને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. ખાસ કરીને આપણે એવું કહીએ કે ક્યારે ઊંઘવું, ક્યારે શું કરવું, ન કરવું, શું ખાવું પીવું, એ બાબતની ખાસ પરેજી રાખવી પડતી હોય છે. અને એ પરેજી રાખવામાં આવે તેમજ યોગ્ય રીતે દવા કરવામાં આવે યોગ્ય ડૉક્ટર પાસે, એટલે કે એના જે સ્પેશિયાલિસ્ટ હોય એમની પાસે. તો આ બીમારી કંટ્રોલમાં પણ આવતી હોય છે અને ચોક્કસપણે લાંબા સમયે સારવાર કરવાથી યોગ્ય સમય 3 થી 4 વર્ષમાં ઘણી વખત મટી પણ જતી હોય છે. તો મિત્રો, આ જે તકલીફ છે એને ઇંગ્લિશમાં એપિલેપ્સી કહેવામાં આવતી હોય છે. ગુજરાતીમાં ઘણી વખત સાદી ભાષામાં પણ વાય અને ખેંચ કહેતા હોય છે. તો આ એક કહી શકાય કે જ્યારે મારી પાસે પહેલી વખત આવ્યા હતા ત્યારે ખેંચની તકલીફ સાથે એક સંસ્થા જે છે લુણાવાડામાં, એમની સાથે આવ્યા હતા કે સાહેબ આ વ્યક્તિ છે અને આ છોકરો છે જે એટલા એફોર્ડેબલ નથી સાહેબ, અને ઘણા વર્ષોથી દવા કરાવે છે, તો સાહેબ આનું શું થઈ શકે? અમે ફક્ત તમારો ઓપિનિયન લેવા માટે આવ્યા છે. તમારી હોસ્પિટલનું નામ સાંભળ્યું હતું, તો અમે ખાલી ઓપિનિયન લેવા માટે આવ્યા છે કે આમાં શું કરી શકાય. ત્યારે મેં એમની ફાઇલ જોઈ હતી કે જે આપણે કહી શકાય કે ન્યુરોફિઝિશિયન, ન્યુરોસાયકાટિસ્ટની અમદાવાદમાં એ ચાલુ પણ હતી અને દવાઓ પણ બધી પ્રોપર હતી. પણ ઘણી વખત પરેજી શું રાખવી એ ના ખબર હોવાના કારણે ખેંચ આવતી હોય છે. અને ખેંચ આવ્યા પછી આપણે ડૉક્ટરને રજૂ કરતા હોઈએ કે સાહેબ આ છેલ્લા મહિનામાં 1 કે 2 ખેંચ કે 10 ખેંચ કે રોજ ખેંચ આવે છે. એટલે ઘણી વખત ડૉક્ટરે એ દવા વધારી દેતા હોય છે. હવે એવી જ રીતે આમની જ્યારે મારી પાસે આવ્યા ત્યારે દિવસની કમસે કમ 22 કે 26 ટેબ્લેટ ચાલુ હતી, પણ તેમ છતાં પણ એમને ખેંચ આવતી હતી. કેમ કે એમની ખેંચની બીમારીની માહિતી ન હતી કે ખેંચની બીમારીમાં દવા સાથે સાથે બીજું શું ધ્યાન રાખવું. હવે અહીં આવ્યા પછી અમે એમને ખેંચની બીમારીમાં શું ધ્યાન રાખવું, તેમજ દવા કયા ટાઈમે અને ચોક્કસ ટાઈમે આપવી, તેમજ દવાની કોઈ સાઈડ ઇફેક્ટ આવે તો શું ધ્યાન રાખવું, એ પણ અમે એમને જાણ કરી હતી. આ બાબતને લઈને એમાં ઘણો બધો સુધારો આવ્યો છે. જે પહેલાં રોજ ખેંચ આવતી હતી, દિવસમાં 2 વખત ખેંચ આવતી હતી, આજે શક્ય છે કે કદાચ મહિનામાં 1 જ વખત આવે છે. કદાચ કે આ મહિનામાં આવી હતી, નથી આવી આ મહિના. હા, હવે એ માની લો કે આ મહિનામાં તો ખેંચ પણ નથી આવી. તો આ સુધારો છે. એટલે આ બાબતમાં ધીરજ રાખવી જરૂરી છે. નહીં તો આ બધી બીમારીઓમાં ક્યારેક એવું છે કે આપણે દિશા વગર જ્યારે દોડતા હોઈએ છીએ તો પરિણામ તો ન મળે, પણ સાથે સાથે રહેનાર વ્યક્તિ પણ હિંમત હારી જતા હોય છે, આર્થિક રીતે પણ પાયમાલ થઈ જતા હોય છે. જેમ કે આ જ્યારે આવ્યા ત્યારે એમની પર મંથની દવાઓ 7 થી 8 હજારની હતી. ઓલમોસ્ટ 3600 કે 7600 રૂપિયા જેવી સમથિંગ હતી તમારી દવા. 11,000. હા, 11,000. એટલે એક મહિનાની દવા 11 થી 12,000ની હોય. આ તો ફક્ત દવાની કિંમત થઈ. પણ તમે માનો કે અમદાવાદ કે બરોડા ગયા અને એક દિવસ આવવા જવાનો ખર્ચો થયો, એક દિવસ તમારું કામ બંધ થયું, તો એ જે ઇનડાયરેક્ટલી જે નુકસાન જતું હોય છે એ આપણે ગણતરી કરીએ તો દિવસમાં આપણને 15 થી 20,000નો એક ખર્ચો થઈ જતો હોય છે. પણ જો તમને આ બીમારી વિશે યોગ્ય માહિતી અને યોગ્ય તમે સારવાર કરાવી શકતા હો તો ચોક્કસપણે આ બીમારી કંટ્રોલમાં પણ આવે છે અને મટી પણ શકે છે. જો મિત્રો આવું તમારા ઘરમાં કોઈ વ્યક્તિને ખેંચ અથવા વાયની તકલીફ હોય અને એવા લક્ષણો લાગતા હોય તો તમારા નજીકમાં ન્યુરોફિઝિશિયન, ન્યુરોસાયકાટિસ્ટ ડૉક્ટર હોય તો એને ચોક્કસપણે માને તમે વહેલા થકી એમની સારવાર લો, એમનું માર્ગદર્શન લો, જેનાથી આ બીમારી વહેલા થકી કંટ્રોલમાં પણ આવે અને જલ્દી મટી પણ શકે. મારું નામ ડૉક્ટર મુકુંદરાય ડિંડોર છે. હું ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ લુણાવાડા ખાતે એઝ એ MD કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટિસ્ટ તરીકે હું પ્રેક્ટિસ કરું છું.
અને જો તમને આ બાબતમાં ક્યારે પણ કોઈ તકલીફ પડે તો તમારે માર્ગદર્શન પણ લેવું હોય તો તમે મારા નંબર 9979845854 પર મને કોન્ટેક્ટ કરી શકો છો. 2 મિનિટ 3 મિનિટનું કન્સલ્ટિંગ ફ્રી છે, એમાં કોઈ ચાર્જ નથી. અને બેઝિક માહિતી હું તમને આપી શકું છું, પણ તમારે વધુ માહિતી મેળવવી હોય તો તમે મને હોસ્પિટલ પર પણ કન્સલ્ટ કરી શકો છો, અથવા તમારા નજીકના જે ડૉક્ટર હોય, ન્યુરો ફિઝિશિયન, ન્યુરો સાયકેટ્રિસ્ટ, તો એમને પણ કન્સલ્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.